વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. નમસ્કાર મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દેવાંગ ચૌહાણ. આજે તમને એક નવું બ્લોગ બતાવીશ કે મારા કાકાના ઘરે કેટલા પ્રકારના છોડવા છે અને બગીચો કેવી રીતે બતાવ્યો છે અને સકરટેટીનું ફળ બતાવીશ તમને કઈ લગાવેલું છે. ચલો આ જાઓ. તમે જોઈ શકો છો મિત્રો કેવા છોડ છે. આ છોડ કેવો સાપ જેવો સાપ આવ્યો હે ને એવું લાગે ને. આ જો એની ધારદાર કેવી છે. હા, એનું પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ હા ને, સાપની ચોબડી હોય એવું જોઈ શકો છો. બીજે બી એવું છે. આ જાસૂદ કલમ કરેલો. અહીંયા 3 પ્રકારના ફૂલો આવે છે, પીળું, લાલ ને ગુલાબી. આ મારા કાકાએ કલમ કરેલી. આ છે મીઠી લીમડીનું છોડ જોઈ શકો છો. આપણે દાળ વઘારી તારા ઉપયોગ કરે છે, દાળમાં વઘાર કરવા માટે. એ મીઠી લીમડી આમાં ગામડામાં તો ફ્રીમાં મળી જાય, પણ સિટીમાં તો શાક માર્કેટમાં જવું પડે, મોટા મોલ પર જવું પડે. પણ અહીં તો ફ્રીમાં. એટલે અહીંયા અમારા ફળિયાના બધા કાકી આવે લેવા, કાકીઓ કોઈ બા એવા લેવા આવે. આ છે જાંબુનું ઝાડ. આ છે અમારી તુલસી માતાનો છોડ. અહીંયા સવારના ટાઈમે અહીંયા કળશ લઈને આમ સૂર્યને પાણી અર્પણ કરે છે અને તુલસી માતાને પાણી અર્પણ કરે છે. આ છે, તમે જોઈ શકો છો, આસોપાલવ. અહીંયા બહુ મોટો આસોપાલવ થયો છે, કેમ કે અમે ચૌહાણ વંશના છીએ ને, તો અમારા ચૌહાણ વંશમાં આસોપાલવનું છોડ ઘરના આગળ રોપવાથી સારું ફળ મળે છે. શુભ પ્રસંગોમાં કામ આવે છે એવું છે. તોરણ બાંધવામાં કામ આવે આસોપાલવમાં. તમે જોઈ શકો છો ખજૂરનો છોડવો છે. હજુ ખજૂર આટલું થયું છે. આટલો છોડવો હતો તો અત્યારે બહુ મોટો થયો નહીં. હજુ ધીરે ધીરે ગ્રોથ કરે છે ખજૂરનું છોડવાનું. આ છે છોડવો. આમાં વ્હાઈટ કલરના ફૂલ આવે છે, જોઈ શકો. અત્યારે તો ફૂલ નહીં આવે, પણ 2-3 મહિના પછી આપશે. આ છે ઓબો, કલમવાળો ઓબો છે. આમાં આટલો છોડ થાય ને એટલે કેરીઓ લાગવા મળે. ચાલો તમને બીજો છોડવો બતાવો. આ બીજો જાસૂદ છે. ઓમાં પીળું જાસૂદનું ફૂલ આવતું છે. આ જાંબુનું છોડ હજુ આટલો વધ્યો જાંબાનો છોડ જોઈ શકો છો તમે. હવે બીજું આગળ આવો, કેમેરામેન આગળ આવો. આ ફૂલનું હક શું હે? ના કોણ મને નહીં ખબર. છોડો અંજીરનો. આ છે અંજીરનો છોડો. મારા કેમેરામેનને જાણી છે શું છે. આંબાનો છોડો. આ મરચાનો છોડો છે. આ જામફળીનો છોડો જે તમે જોઈ શકો છો. જામફળ ઉગવાના શરૂ થઈ ગયા છે. હજુ તો ધીરે ધીરે નાના છે હતા, તો ધીરે ધીરે ગ્રોથ કરશે. બીજું જામફળ જુઓ. આ 2 છે. આ 2 જ છોડવા હશે જામફળીના. આમાં 2 છે જામફળ. તમે શું જોઈ શકો છો. અહીંયા આવો, બીજો બતાવું તમને. આ જોઈ શકો છો. આ કલમ કરેલી છે, જોઈ શકો છો. આ કલમ ઉગી જશે એટલે અહીં કટિંગ કરીને બીજે લગાવવાનો. એટલે આટલે કટિંગ કરીને ફરી આ આખું ઉખાડીને અંદર પટ્ટી કાઢીને ફરી જમીનમાં રોપી દેવાનું, એટલે ગ્રોથ કરે. આ મોટા જામફળ થયા. આ જોઈ શકો છો. આ નજર ના લાગે ને એટલા માટે ઢોકી દીધું છે. તમે જોઈ શકો છો. આ મોટા થઈ ગયા છે જામફળ.
આ ગુલાબનો છોડ છે, જોઈ શકો છો તમે. હજુ ગ્રોથ આ ફૂલોની કળી આવી ગઈ છે. ગુલાબ દેખવામાં 2-3 અઠવાડિયું લાગશે ખીલવા માટે. જોઈ શકો છો પીળા કલરનું છે ગુલાબ. અને બીજું બતાવું મિત્રો, આવો તમે. આ નારિયેળ છોકરાએ પી લીધું જો ખાલી ખમ. હવે વરસાદથી પાણી ભરાશે એટલે મચ્છરો પેદા થશે. આ મેલું સારું માટે નહીં ચોમાસામાં, કેમ કે આમાં રોગચાળો વધારે થાય એટલા માટે. તો આ સારી જગ્યાએ મૂકવું. અહીંયા મિત્રો બીજું એક મસ્ત બતાવો. તમે જોઈ શકો છો સકાટેટીનો છોડ છે. તો સકાટેટીનું ફળ લાગી ગયું છે, જોઈ શકો છો. એના સેફટી માટે પડી ના જાય એટલા માટે આ સેફટી માટે રાખ્યું છે, જોઈ શકો છો. ઓના થ્રુ સકાટેટી મોટી થાય છે, કેમ કે આ સપોર્ટના લીધે. આ સપોર્ટ ના હોય તો સકાટેટી તૂટીને પડી જાય. આટલું હતું સકાટેટીનું ફળ. ફરી આના કરતાં વધારે આટલું ગ્રોથ થઈ ગયો. અત્યારે આટલું ગ્રોથ થયો. તમે જોઈ શકો છો મારો મિત્ર પદો આવી ગયો છે સામે. લાવો મિત્રો, જોઈ શકો છો મારો મિત્ર પદો આવ્યો. પદા શૂટિંગ કેવું રહ્યું કાલે? તું તો ડ્રાઈવર બનેલો ને. વેલ બતાવું છું તમને, મની વેલ. આ મની વેલ છે જે ઘરની બહાર હોવાથી તમને ઘરમાં ધન દોલત વધારે મળી રહે, ધન દોલતની ખોટ ના થાય એટલા માટે અહીં મની વેલ રાખી છે. જોઈ શકો છો આ મની વેલનો છોડ કેટલો અદ્ધર ગયો છે. જો ઘરની આગળ ઊંચું જોઈ શકો છો. બીજું મની વેલ જે બનાવ્યું છે મારા કાકાએ આમ આગળ ગ્રોથ કરવા માટે. જોઈ શકો છો આમ વેટ્યું છે વેલને. અહીંયા પાણી રેડે એટલે ધીરે ધીરે આ શું છે, આ જે છે એની અંદર સુકાઈ રહે, એનાથી ભેજ વળે એટલે એનાથી મની વેલનો ગ્રોથ વધારે થાય. જોઈ શકો છો ગ્રોથ. આ જોઈ શકો છો જાસૂદ કટિંગ કરીને અહીંયા રોપે છે ગ્રોથ કરવા માટે. આના કટિંગ અહીં કરી મૂકે છે. તમને બીજા બતાવું. આ જે તમને બતાવ્યો છોડ જે સાપ જેવો લાગે છે તેનું નાનો છોડ છે. આ દેખો આ છોડ છે, આ છે દેખો. જોઈ શકો છો મની વેલ કેવી રીતે શોપીસ કરવા માટે લગાવી છે. અહીંયા લગાવી છે તો નીચે જમીન તરફ નીચે જાય છે. જોઈ શકો છો આ કેવું બનાવ્યું છે. નારિયેળથી બનાવેલું ગમલો છે. નારિયેળની અંદર છોડો રોપે છે. છોડવાની તેની બાજુ દોરી લગાવી છે. દોરી લગાવીને ઉપર લગાવી છે જેથી કરીને છોડ સારો લાગે અને છોડ સારી રીતે ગ્રોથ થાય. આ બીજું છે, આ બી એ રીતે લગાવ્યું છે. આપણે પાણીનો જગ મંગાવીએ છીએ ને ઘરે, એના જગના કાપીને આ બનાવ્યું છે ગમલો ને ઉપર લગાવી દીધું છે. બસ તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને મારે આવનારી વિડીયોના નોટિફિકેશન તમને મળતી રહે, જેથી કરીને તમે વિડીયો જોઈ શકો છો. બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.